મોબાઈલની લત. આસ્થાની પરીક્ષાઓ નજીક હતી એટલે એની મમ્મી અવની એને કોઈ જ કામ કરવા નહોતી દેતી. અવની આસ્થાને કાયમ કહેતી, એક વખત તું મહેનત કરી લે, ઘરનું બધું કામ હું કરી લઈશ, બસ સરસ માર્ક્સ મળી જાય. તું ગ્રેજ્યુએટ થઈ જાય તો તને મોટા શહેરની સારી કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મોકલવી છે. તારા પપ્પા પણ ખૂબ મહેનત કરે છે, ભલે ફી વધારે હોય પણ એક વખત તું સારી ડિગ્રી મેળવી લે, સરસ નોકરી મળી જાય એટલે બસ. અવની ઘરનું બધું કામ કરી લેતી. આસ્થાને સવારે ગરમ ગરમ નાસ્તો, કોલેજ જાય ત્યારે એને આવે ત્યારે તરત ગરમ જમવાનું, એના કપડાં અને ઉઠાડવી, સમયસર સૂવાનું કહેવું, બધું જ બિલકુલ ધ્યાન રાખીને કરે. આસ્થાના પપ્પા આકાશભાઈ પણ એને કાયમ કહેતા, તારે સરસ ભણવાનું જ છે, તને સરસ નોકરી મળે અને તું મોટી માણસ બની જાય, એ જ મારું સપનું છે. આસ્થા આમ તો કહ્યાગરી અને ડાહી બધી પ્રવૃત્તિઓમાં અગ્રેસર, પણ જ્યારથી કોલેજમાં આવી અને મા બાપે એને નવો સ્માર્ટફોન લઈ આપ્યો ત્યારથી એના 24 કલાકમાંથી 8 કલાક ફોનમાં જવા લાગ્યા. ધીમે ધીમે કરતાં એ આખો સમય ફોનમાં જોવા લાગી. અવની બહેનને લાગતું કે આસ્થાનો મોટા ભાગનો સમય વાંચવામાં જવો જોઈએ, તેના બદલે એ આખો વખત ફોન પકડીને બેસી રહે છે. એટલે ધીમે ધીમે રોજ કચકચ થવા લાગી. જેવી આસ્થા ફોન હાથમાં લે કે તરત અવની ટોકે, એટલે રાત્રે એ એના રૂમમાં બેસીને ફોન વાપરવા લાગી. એટલે ઊંઘના સમયમાં પણ કાપ મુકાયો. આકાશભાઈ અને અવની બહેન બાળકો માટે ખૂબ જાગૃત, એટલે એમણે આસ્થાને સમજાવવાના પૂરતા પ્રયત્નો કર્યા. એમણે આસ્થાને કહ્યું, તારું જોઈને ભાઈ પણ આવું શીખી જશે. અત્યારે તારી ભણવાની ઉંમર છે, સારા માર્ક્સ મળી જશે તો તારું કરિયર બની જશે, નહીંતર આખી જિંદગી કોઈના પર આધારિત રહીને જીવવું પડશે. તું ફોન વાપરે એનો વાંધો નથી, પણ તારો પૂરો સમય ફોન જ ખાઈ જાય છે એ પણ બરાબર નથી. ને આસ્થા ખીજવાઈ જતી, તમને શું ખબર, આજકાલ તો કોલેજનું હોમવર્ક, નોટ્સ, અસાઇનમેન્ટ્સ બધું જ ફોનમાં આવે છે, એટલે ફોન તો જોવો પડે ને, પણ આખો વખત થોડો સમય તો મને પણ મનોરંજન જોઈએ ને, થોડો સમય કે પૂરો સમય? આવું કેવી રીતે ચાલશે આસ્થા? તું કેવી સાઇટ જુએ છે? જો એમ રમતના રવાડે ન ચડીશ, જુગાર પણ હોય છે એમાં. કાલે જ સમાચાર આવેલા કે એક છોકરાને રમતમાં દેવું વધી ગયું તો તેણે આત્મહત્યા કરી. જો આસ્થા તારાથી કંટ્રોલ ન થાય તો આપણે કોઈ યોગ્ય કાઉન્સેલરની સલાહ લઈએ. તો તમે મને પાગલ સમજો છો? હું આટલી મહેનત કરું છું, પર્સન્ટેજ પણ લાવું છું, હવે મોટી થઈ તો રમવા થોડી જવાની હતી, એટલે ફોનમાં જ રમું છું, તેમાં પણ તમને વાંધો છે? તમે સાવ જૂનવાણી થઈ ગયા છો. આજકાલ અમારી જનરેશનને ફોન વગર જ ન ચાલે. અમારું બધું જ કામ લેપટોપ અને ફોનમાં થાય છે. હા, સાથે સાથે થોડું એન્ટરટેનમેન્ટ કરી લઈએ છીએ, પણ એટલે કંઈ 24 કલાક અમે ફોનમાં જ મગ્ન હોઈએ એવું નથી. આકાશભાઈ અને અવની બહેન ચૂપ થઈ જતા, લાચારી અનુભવતા. એમને સમજાતું જ નહીં કે આસ્થાને કઈ રીતે સમજાવી શકાય, કઈ રીતે એનો મોબાઈલ છોડાવી શકાય. આજકાલના મોટા ભાગના મા બાપને આ જ પ્રશ્ન સતાવતો હોય છે. મિત્રો, સ્ટોરી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.